નમૂનાનું વેચાણ તો જો એમાં શું કીધું છે કે ઘણીવાર ખાદ્ય પદાર્થો કે નજીવી કિંમતની વસ્તુઓ માટે નમૂનાનું વિતરણ કરવામાં આવે છે. શું કરે છે અહીંયા કઈ વસ્તુ માટે? ખાદ્ય પદાર્થ. સામાન્ય રીતે આ વિતરણ ગ્રાહકોને પેદાશનો અનુભવ આપવા માટે જ કરવામાં આવે છે. એમાં જો શેમ્પૂ, સાબુ, તેલ વગેરે પેદાશોનું નાના પેકિંગનું મફત નમૂના તરીકે વિતરણ કરવામાં આવે છે. બરાબર છે. જેમ કીધું કે વેચાણ વૃદ્ધિ તો કંપની તરફથી શું કરવામાં આવે? અમુક વસ્તુ શું કરે છે નાના પેકિંગમાં ફ્રી. જેમ કે વર્તમાન પત્રમાં પણ શું આવે છે જે લિમોનનું નાનું પાઉચ હોય ચોટાડ, જેથી કરીને દરેક ગ્રાહકના ઘરે વસ્તુ પહોંચશે, યુઝ કરશે, અનુકૂળ લાગશે તો શું કરે છે? ખરીદે. ખ્યાલ હોય તો આપે છે નમૂનાનો કોઈ પણ શું આવે છે ના એક મોટા જથ્થામાં ના આપે, થોડીક જ વસ્તુ આપે. એટલે પેકિંગ એનું કેવું હોય? નાનું હોય, જેથી કરીને શું કરે એક વખત ગ્રાહકને વાપરવામાં આવે, એટલે કે ગ્રાહકને અનુભવ થાય. એટલા માટે મેન હેતુ શું હોય એનો? વેચાણ વૃદ્ધિનો, વેચાણ વધારવાનો. તો એક આ નુસ્ખો પણ અપનાવે છે કે કંપનીનો જે પેદાશ છે બરાબર છે તેને શું કરે છે એક નમૂનાનો જે પણ હોય સેમ્પલ જે પીસ આપણે કહી શકીએ છીએ એ ગ્રાહકને વાપરવા આપે છે. બરાબર છે. એટલી જ તમને કહીતું જ થાય બરાબર છે ના ખરીદો પણ તમે વાપરો. બરાબર છે. ત્રીજું સ્પર્ધાઓનું આયોજન. હવે વેચાણ વૃદ્ધિમાં જો અહીંયા કીધું છે તો કે ઉત્પાદકો પોતાના સંભવિત ગ્રાહકોને એક સામટી નવી પેદાશનો અનુભવ કરવા અથવા એક સામટા બધા ગ્રાહકને મળવા માટે સ્પર્ધાનું આયોજન કરે. તો જો અહીંયા કેવી રીતે? દાખલા તરીકે કીધું છે ચિત્રકામના રંગ બનાવતું ધંધાકીય એકમ નવા રંગો બજારમાં મૂકતા પહેલા તેના ગ્રાહકો વિશેની બધી જ માહિતી મેળવવા તે બાળકોની રંગ પૂરતી સ્પર્ધા યોજે છે. જે કઈ કંપની હોય કલરની, રંગની. બરાબર છે. તો એ વેચાણ કરવા માટે શું કરે? સૌથી પહેલા તો એનું સ્પર્ધાનું આયોજન કરે. એટલે બધાને શું કરવાના છે? એમાં પાર્ટિસિપેટ, એનો ઉપયોગ કરવાના છે, જેથી કરીને શું કરે છે સારા હોય. હવે જે આર્ટિસ્ટ હોય તો શું કરવાના છે? ખરીદવાના છે. સ્પર્ધાના વિજેતાને નવી પેદાશ ભેટ તરીકે આપવામાં આવે છે. જે પણ વિનર હોય એમને શું આપવામાં આવે? વસ્તુ આપવામાં આવે. એવા ઘણી પણ જગ્યાએ તમે જોયો, જેમ કે હવે તો નવરાત્રીમાં પણ તમે જોઈ શકો છો જે તમને લાડુ સ્વરૂપે આપે. તો અમુક નવી વસ્તુ શું કરે છે? અમુક દુકાન કે નવી પેદાશ શું કરે છે? આપવામાં આવે ભેટ સ્વરૂપે. શા માટે? કે ગ્રાહક વાપરે, ગ્રાહકને અનુકૂળ લાગે તો એ શું કરે છે? વસ્તુ ખરીદી શકે. એટલા માટે એટલે વેચાણ વૃદ્ધિમાં સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એના પછી આપણે જોઈએ અહીંયા પ્રસિદ્ધિ. બરાબર. અભિવૃદ્ધિ જે છે તો અભિવૃદ્ધિ એટલે શું હતું? અહીંયા જે પણ પેદાશ, અભિવૃદ્ધિનો અર્થ શું છે? બરાબર. જે આપણે પ્રમોશન કહીએ છીએ તો કે ઉત્પાદક જે પેદાશ બનાવે છે તો ગ્રાહકને એની જાણકારી આપવાની. બરાબર છે. એ પેદાશ અંગેની જાહેરાત કરવાની. બરાબર. તો એમાં આપણે જોયા તો એના પછીનું છે અહીંયા પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક. જેમ કે આપણે જોઈ વ્યક્તિગત વેચાણ, જાહેરાત આપી, વેચાણ વૃદ્ધિ કરવી, એની જેવીને શું છે અહીંયા પ્રસિદ્ધિ. તો એમાં જો પ્રસિદ્ધિનો ખ્યાલ તો કે પ્રસિદ્ધિ એ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે. કેવો છે? બિન વ્યક્તિગત માહિતી સંચાર. અને તમને બધાને જ ખબર છે માહિતી સંચાર એટલે શું? જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે, જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે, કંપની વિશે જણાવવામાં આવે અને એ કઈ વસ્તુ બનાવે છે એના વિશે. જ્યારે કોઈ ગ્રાહક કોઈ પેદાશ કે સંસ્થા વિશેના અનુભવો જાહેર જનતાને સમૂહ માધ્યમો દ્વારા જણાવે ત્યારે તેને પ્રસિદ્ધિ કાર્ય કહી શકાય. દાખલા તરીકે કોઈનું પણ પ્રવચન હોય, અહીંયા કોઈ પણ સેમિનાર કરવા આવે અને કોઈ તમને દાખલા તરીકે કોઈ ઉદાહરણ આપે અને એમાં કોઈ કંપનીનું નામ લે તો એને શું કરવું કહેવાય? પ્રસિદ્ધિ. તમે કોઈ વસ્તુ વાપરી તમને સારી લાગે તો તમે શું કરો? તમે તમારા મિત્રને કહો કે તમારા જે પણ ઘરમાં કહો, કાકા માસી, તો તમે શું કર્યું કહેવાય?
વસ્તુની પેદાશની પ્રસિદ્ધિ કરી એમ કહેવાય. બિન વ્યક્તિગત એમાં કોઈ જ કરતા એટલે કે તમે કોઈ કંપનીની વસ્તુ સારી વાપરી, તમને સારી લાગી, હવે તમે શું કહેવાના તમારા ફ્રેન્ડને કહેવાના, તો કંપનીવાળા તમને પૈસા નહીં આપે કે તમે એ વસ્તુના વખાણ કર્યા. ખ્યાલ આવ્યો? એટલે શું કીધું છે એમાં ચૂકવણું થતું નથી, પણ જે અનુભવ છે અને એ અનુભવ તમે કોઈ બીજા વ્યક્તિને કીધો છે તો એ શું થઈ કહેવાય? પ્રસિદ્ધિ થઈ તેમ કહેવાય. બીજું જો એમાં પ્રસિદ્ધિ માટે ધંધાકીય એકમે કોઈ પણ જાતનું ચૂકવણું કરવાનું રહેતું નથી. તે ઘણી વખત જાહેર સંપર્કના કાર્યમાં પણ ગણવામાં આવે છે. કોઈ જાહેર કોઈ હોય પ્રવચન હોય, કોઈ ભાષણ ચાલતું હોય અથવા તો કોઈ એવું સેમિનાર હોય, બરાબર છે, તો એમાં શું થાય છે? કંપનીનો ઉપયોગ થતો હોય. પ્રસિદ્ધિમાં લોકોને આપેલું સંબોધન, ભાષણ, કોઈ ટેલિવિઝનની ચેનલ કે વર્તમાનપત્રને આપેલો વાર્તાલાપ. બીજું કીધું છે સખાવતી સંસ્થાને આપેલું દાન. સખાવતી સંસ્થા, બરાબર છે, એના જેવી શાખા, બરાબર છે. તો અહીંયા શું કીધું છે? ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર દ્વારા નવી ઓફિસનું ઉદ્ઘાટન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. બરાબર, જે આપણે શું કહીએ છીએ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવું, બ્રાન્ડ વસ્તુ, બરાબર છે. એ શું થાય છે? અહીંયા વસ્તુની પ્રસિદ્ધિ કરી તેમ કહેવાય. કોઈ જાહેર સેમિનાર હોય, બરાબર છે, અથવા તો તમને અહીંયા ઉદાહરણ આપ્યું કે કોઈ પણ ફિલ્મ સ્ટાર છે, કોઈ એવી બની છે, કોઈ કંપનીનું ઉદ્ઘાટન કરવા માટે એને બોલાવો, તો આપણે શું કર્યું? કંપનીની વસ્તુ અંગે એ જે સેલિબ્રિટી શું કરે છે? એની પ્રસિદ્ધિ કરે એમ કહી શકાય. બરાબર છે. બીજું કીધું છે કોઈ ભાષણ ચાલતું હોય તો વચ્ચે શું કરે છે? એની જાહેરાત કરે, બરાબર છે. તો એ જાહેરાત શા માટે એવી રીતે કરે કે એક પ્રકારની એ કંપનીની અને એની વસ્તુની શું થાય છે? પ્રસિદ્ધિ થાય એમ કહી શકાય. ખ્યાલ આવ્યો? હવે દાખલા તરીકે આપણે વિચારીએ કે આપણા સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન છે, પહેલા વર્ષે હોય તો આ 5મું વર્ષ છે, તો કદાચ આ વર્ષે કરવાનું હોય તો તમારા જે કાર્યક્રમો ચાલતા હોય અને એની વચ્ચે કોઈ કંપનીનું અહીંયા શું આવે છે કે બે ડાન્સ વચ્ચે જગ્યા છે, ચલો, તો કોઈ વ્યક્તિ શું કરે છે? કોઈ કંપનીની વસ્તુની જાણકારી આપે છે, તો એને શું કરી કહેવાય? પોતાના કંપનીની કે પેદાશની પ્રસિદ્ધિ કરી એમ કહી શકાય. ખ્યાલ આવ્યો? એના પછી જો અહીંયા બીજું કીધું છે કે પ્રસિદ્ધિની ભૂમિકા કેવી રીતે અહીંયા પ્રસિદ્ધિ થાય? તો કે અભિવૃદ્ધિના બધા જ મિશ્રમાં આને ગ્રાહકો દ્વારા સૌથી વિશ્વાસપાત્ર ગણવામાં આવે છે. આમ પ્રસિદ્ધિની વિશ્વસનીયતા સૌથી વધુ છે. કેમ? પ્રસિદ્ધિ શા માટે? એક તો આપણે કોઈ વસ્તુ તમને ગમી હોય, તમે ઉપયોગમાં લીધી હોય, તમને વિશ્વાસ આવ્યો એટલે તમે શું કરવાના? કોઈ બીજા બે વ્યક્તિને કહેવાના. તમે ક્યારે કહેવાના? કે જ્યારે તમને વિશ્વાસ બેસે ત્યારે. એટલે સૌથી વિશ્વસનીય આ પ્રસિદ્ધિને ગણી શકાય. ખ્યાલ આવ્યો? બીજું કીધું છે અહીંયા પ્રસિદ્ધિના કાર્યમાં ધંધાકીય એકમે ચૂકવણું કરવાનું હોતું નથી. આથી તે અભિવૃદ્ધિનું સૌથી સસ્તું મિશ્ર કહી શકાય. જેમ કે વ્યક્તિગત વેચાણમાં શું છે? કોઈ વ્યક્તિને રાખવો પડશે, ઘરે ઘરે જઈને વસ્તુ સમજે. જાહેરાતમાં કે જાહેરાતમાં કેટલા પૈસા થાય? બરાબર, એક સેકન્ડ માટે, એક મિનિટ માટે આપવાના. બીજું કયું હોય? વેચાણ વૃદ્ધિમાં તો કે જે પણ આપણે જે સ્કીમો રાખી, બરાબર છે, નમૂનાને જે પણ તો ભાઈ વસ્તુ તો ગઈ ને, ભલે લે કે ના લે, તમારું એક સેમ્પલ તો ગયું ને. પણ પ્રસિદ્ધિ એવી છે કે જેમાં કોઈ પણ પ્રકારનું ચૂકવણું થતું નથી અને સૌથી અભિવૃદ્ધિનું સસ્તું વિશ્વ છે પ્રસિદ્ધિ. બરાબર છે. બીજું, પ્રસિદ્ધિના કાર્યમાં ઘણીવાર જાહેર સંપર્કનું કાર્ય પણ સમાયેલું હોય છે, જેમાં બજારીય સંચાલકો ઓછા પ્રયત્ને વધુ સારી રીતે બજારની માહિતી આપે છે. જેમ કે અમુક રિયાલિટી શો જેમ કે ચાલતા હોય, બરાબર છે, તો એમાં શું કરે છે? જેમ કે
પ્રસિદ્ધિ છે, બરાબર છે। કોઈ પણ વ્યક્તિ પોતાને જે થયેલો અનુભવ છે એ કોઈ બીજા વ્યક્તિને અથવા તો કોઈ એક લીડર જે છે, કોઈ નેતાજી કોઈ પણ વ્યક્તિ કંઈક બોલે છે તો સામે સાંભળનારા કેવા છે, અસંખ્ય છે, તો એવી જગ્યાએ જાહેર સંપર્કમાં પોતાની જે વસ્તુ જે છે એની શું થાય છે, પ્રસિદ્ધિ થાય છે, બરાબર છે। બીજું કીધું છે અહીંયા ધંધાકીય એકમના વેચાણ મધ્યસ્થીઓને અને વેચાણકર્તાઓને પ્રસિદ્ધિ મદદરૂપ થાય છે। કોણ આ જે ઉત્પાદક જે છે ધંધાકીય એકમ એને શું થાય છે, અહીંયા વેચાણકર્તાને આ જે પ્રસિદ્ધિ જે છે એ શું થાય છે, ખૂબ મદદરૂપ થાય, કારણ કે પ્રસિદ્ધિ દ્વારા ઘણા બધા સંભવિત ગ્રાહકોને પેદાશ અને ધંધાકીય એકમ વિશે જાણકારી મળી જાય છે। તેથી વેચાણ મધ્યસ્થીઓ અને વેચાણકર્તાઓના વેચાણના પ્રયત્નો ત્વરિત અસર કરે છે। જેવી વસ્તુની પ્રસિદ્ધિ થાય, બરાબર, પ્રસિદ્ધિ એટલે શું કરે છે, વસ્તુ પેદાશ અંગેની જાણકારી ગ્રાહકોને મળે છે, અને એ કેવી જાણકારી, હકારાત્મક જાણકારી, બરાબર છે। તમને કોઈ કંપનીનો કે કોઈ વસ્તુનો ખરાબ અનુભવ થાય, બરાબર છે, તો તમે કેવી બાબત કહેવાના, નકારાત્મક, બરાબર, પણ કોઈ વસ્તુની શું કીધું છે, હકારાત્મક થયું હોય તો તમે શું કરવાના, એને આગ્રહપૂર્વક કહેવાના, અરે એક વખત થયું, બરાબર છે, મેં ખરીદ્યું એટલા માટે સારું જ આવશે, કહેવાનો અર્થ શું થાય છે, તો આ એક વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને, તો આ જે પ્રસિદ્ધિ કેવી થાય છે, જાહેર મેળાવડામાં, બરાબર છે, કોઈ પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોય ત્યારે એક ધંધાકીય એકમની થાય અને પેદાશની પણ શું થાય છે, અહીંયા પ્રસિદ્ધિ થાય છે, એટલે કે પેદાશ વિશે જાણકારી આપવામાં આવે છે। એના પછી કીધું છે અહીંયા જાહેર સંપર્કનો ખ્યાલ, પ્રસિદ્ધિ પૂરું। હવે એના પછી કીધું છે જાહેર સંપર્ક। હવે જુઓ, જાહેર સંપર્કનો મુખ્ય ઉદ્દેશ ધંધાકીય એકમના બધા જ સહભાગીઓ અને સંબંધિત વર્ગો સાથે સાનુકૂળ સંબંધો જાળવવાનો અને વિકસાવવાનો છે। ખ્યાલ આવે કે જાહેર સંપર્ક, દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો તમારો મોબાઈલ નંબર ત્યાં રજીસ્ટર કરો, લખાવો એમ કે આપણે પૂછે શા માટે, તો શું કહે છે, કોઈ એવી સ્કીમ આવે, બરાબર છે, તો અમારે તમને જાણ કરી શકાય, તો ધંધાકીય એકમ કસ્ટમર સાથે શું કરે છે, જાહેર સંપર્કમાં રહે છે। ખ્યાલ આવ્યો? તો એ જુઓ, એકમ પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે જાહેર સંપર્કનો ઉપયોગ કરે છે। જાહેર સંપર્ક એવી પ્રવૃત્તિઓનો સમૂહ છે જેની રચના અને આલેખન એવી રીતે કરવામાં આવે કે ધંધાકીય એકમની સારી છાપ તેના સહભાગીઓ તરફ ઊભી કરી શકાય છે અને જાળવી શકાય છે। હવે આ જાહેર સંપર્ક જે છે એનો કઈ પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ થાય, તો કે જાહેર સંપર્ક કોને કહી શકાય, સૌથી પહેલા કીધું છે અહીંયા ધંધાકીય એકમ વિશેના સમાચાર વર્તમાનપત્રમાં આપવા। શું કહે છે અહીંયા, ધંધાકીય એકમ અંગેના સમાચાર વર્તમાનપત્રમાં આપવા। દાખલા તરીકે નવી હોસ્પિટલ ખોલી હોય, બાંધકામ થયું હોય તો એની જાણકારી જેને ખબર છે, જે આજુબાજુ રહે છે એને ખબર છે, નથી ખબર એને, બરાબર છે, અમુક જે કહેવાય છે કે રાહત દરે અથવા તો મફતમાં અમુક કેમ્પ હોય તો એ જ્યાં સુધી વર્તમાનપત્રમાં ના કે ત્યાં સુધી દરેક ગ્રાહકને ખબર હોતી નથી, તો જાહેર સંપર્કમાં અહીંયા આવવું પડે। તો એવી જ રીતે અહીંયા કોઈ પણ કંપની ધંધાકીય એકમ કોઈ પેદાશ અંગે બનાવે છે તો એની જાણકારી આપવાનું છે, તો એ જાહેર સંપર્કનો પણ કહી શકે। જેમ કે સેલ છે તો તમને કેવી રીતે ખબર પડે કે આટલી વસ્તુ પર ડિસ્કાઉન્ટ, બરાબર છે, આ વસ્તુ પર આ, તો એ શું કરે, વર્તમાનપત્રમાં ગ્રાહકને જણાવી શકે છે, બરાબર છે। બીજું કીધું છે ધંધાકીય એકમના વડાનું ભાષણ અને તેની પ્રસિદ્ધિ કરવી। જે ધંધાકીય એકમ જેમ કે રિલાયન્સ જીઓ છે, બરાબર છે, તો એના જે પણ શું કહેવાય માલિક દ્વારા શું થાય છે, જે ઓફર છે અથવા તો શું કહે છે એ રીતે સંબોધન કરવું, બરાબર, એમાં જ પોતાના પેદાશની પ્રસિદ્ધિ કરવી, તો એ શું થાય છે, સીધો એનો જે માલિક છે એ ગ્રાહકના સીધા સંપર્કમાં આવી શકે છે, બરાબર છે, ભાષણ દ્વારા। બીજું સેમિનાર, પરિસંવાદ, સ્પર્ધા કે રમતગમતનું આયોજન કરવું। શું કહે છે જાહેર સંપર્કમાં, દાખલા તરીકે મોટા ભાગે એ રીતે શું થાય છે, સ્કૂલનો સંપર્ક કરવામાં આવે છે, કોઈ પણ એવી રીતના હોય અભ્યાસને લગતી અથવા કોઈ પણ બાબત હોય, બરાબર છે, તો એ સ્કૂલનો સંપર્ક કે કારણ કે ત્યાં શું થાય છે, ઘણા બધા વિદ્યાર્થીઓ જેથી કરીને એ વસ્તુ અંગેની શું થાય
પ્રસિદ્ધિ કરવા માટે એવી રીતે જાહેર સંપર્કમાં આવતા હોય છે. બીજું કીધું છે એકમનું સમાચાર પત્ર બહાર પાડવું. કોઈ ધંધાકીય એકમ કંપની શું કરે, પોતાનું જ શું કરે છે, ખાનગી સમાચાર પત્ર બહાર પાડે. બીજું એકમ તરફથી જાહેર હિતના કાર્યો કરવા અને સમાજ સમક્ષ મૂકવા. તો કીધું છે અહીંયા એકમ તરફથી જાહેર હિતના, અને જાહેર હિતના એટલે શું, કોઈ પણ ધંધાકીય એકમ છે, આપણે સમજી ગયા છે તો દરેક ધંધાના બે હેતુ એના, એક આર્થિક અને સામાજિક. તો સામાજિક હેતુમાં આપણે જોયું તો રોજગારીનું સર્જન કરવું, બરાબર, સમાજના લોકોના કલ્યાણ માટે એવા કાર્યો કરવા. તો શું કરે છે ધંધાકીય એકમ કંપની શું કરે છે, પોતાના નફામાંથી અમુક ભાગ સમાજના લોકો પાછળ વાપરવો, બરાબર છે. તો એ શું કરે છે, ડાયરેક્ટ આ રીતે જાહેર જનતાના સંપર્કમાં આવે, બરાબર છે. સંપર્કમાં આવીને શું કરે છે, એ જે તે ધંધાકીય એકમ અને એની પેદાશ વિશે જાણકારી આપી શકે છે. ખ્યાલ આવ્યો અહીંયા? બીજું સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવું. સામાજિક કે સાંસ્કૃતિક જે કાર્યક્રમનું આયોજન કરવું, જેમ કે જે સ્વાધ્યાય પરિવારના હોય છે, ખબર હોય તો સાતમ આઠમાં આવે પછી શેરી નાટક જે થાય છે, ખ્યાલ હોય તો, જોયું હોય, સાંભળ્યું હોય, તો એ શું કરે છે, એવી રીતે કોઈ એક સંદેશો દરેક નાગરિક સુધી પહોંચાડે. તો કેવી રીતે, તો કે શું કરે છે, એ શેરીએ શેરીએ જઈને શું કરે, તો કે કોઈ ચોક્કસ રીતે સામાજિક કે સાંસ્કૃતિક જે પ્રોગ્રામનું શું કરે છે, આયોજન કરે છે. તો એવી જ રીતે અહીંયા આપણે ધંધાકીય એકમ છે, કંપની છે, વસ્તુ છે, બરાબર છે, જેથી કરીને શું કરે છે, એવી રીતે જાહેર સંપર્કમાં આવી શકે છે. હવે જાહેર સંપર્કની શું કીધું છે અહીંયા ભૂમિકા. વર્તમાન પત્રો સાથે સારા સંબંધો ધંધાકીય એકમની સારી છાપ ઊભી કરવા માટે જરૂરી છે. સૌથી પહેલા તો શું કીધું છે અહીંયા, વર્તમાન પત્રો સાથે જોજો કોઈ પણ સમાચાર એના છપાય, બરાબર છે, અને એક ખોટી રીતે છપાય તો કેવી અસર એની થાય. એટલે શું કીધું, ધંધાકીય એકમને વર્તમાન પત્રો સાથે શું કીધું છે અહીંયા, સારા સંબંધો એ ધંધાકીય એકમની સારી છાપ ઊભી કરે. વર્તમાન પત્રો સાથેના સારા સંબંધો સંસ્થાકીય અને સંસ્થાની પેદાશની જાણકારી સમાજને પહોંચાડવા માટે ઉપયોગી થઈ શકે છે. કેમ? કારણ કે એને શું કરવાનું છે, વર્તમાન પત્ર દ્વારા શું કરે છે, જાહેર સંપર્કમાં આવે, બરાબર છે. હવે કોઈ પણ વસ્તુ આપણે કહીએ છીએ કે શેર છે, તો કોઈ વસ્તુની શું કરે છે, જાણકારી આપે, તો માધ્યમ કોને બનાવે, વર્તમાન પત્રને, બરાબર છે. હવે એ પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક અલગ છે. પ્રસિદ્ધિમાં કોઈ જાહેરાત નથી, બરાબર છે, એમાં કોઈ ચૂકવણું નથી, જ્યારે જાહેર સંપર્ક છે તો વર્તમાન પત્રને માધ્યમ રાખીને શું કરે છે, અહીંયા જાહેર જનતાના સંપર્કમાં કંપની આવે છે. બીજું કીધું છે અહીંયા, જ્યારે ધંધાકીય એકમ નવીન પેદાશનું ઉત્પાદન કરે અથવા બજારમાં મૂકે ત્યારે જાહેર કરવામાં આવે અને તે જનજાગૃતિના ભાગરૂપે કાર્યક્રમ રાખવામાં આવે છે. તેના લીધે પેદાશની જાણકારી સત્તાવાર રીતે બહાર પાડી શકાય. શું કરે છે, કોઈ પણ ધંધાકીય એકમ નવી પેદાશનું ઉત્પાદન કરે અને એ બજારમાં મૂકે, બરાબર છે, અને જો એ શરૂઆતમાં મૂકે, જેમ કે આપણે કોઈ પણ દુકાનનું ઉદ્ઘાટન થાય તો એ જે દિવસે એ જે લોકો પણ ખરીદે તો એને શું મળે છે, અમુક ટકા ડિસ્કાઉન્ટ આપે છે. એ જ દિવસે જો ખરીદે તો બરાબર છે. તો એ શું કીધું છે કે જે તે દિવસ માટે જે અનુકૂળ રાખવામાં આવ્યા હોય કે કોઈ ઓફર હોય, એટલે શું કીધું છે, એવી રીતે ધંધાકીય એકમ કોઈ નવી પેદાશ મૂકે, બરાબર છે, તો એના આધારે શું કરે છે, એ નવી પેદાશની જાણકારી સત્તાવાર રીતે એ આપી શકે. બીજું સંસ્થાના સમાચારો, કર્મચારીઓની સિદ્ધિ, સંસ્થાની સિદ્ધિ અને સંસ્થાને મળેલા પુરસ્કાર વગેરે બાબતોની જાણ કંપનીનું સમાચાર પત્ર એ સામાયિક બહાર પાડીને સંસ્થાકીય સારી છાપ ઊભી કરી શકે. જેમ કે આપણે સ્કૂલનું આપણે બનાવવું હોય 5 વર્ષમાં કેટલી મિનિટ 20 ને 39 સેકન્ડ કમ્પ્લીટ કરવા દે આપણે ચેક કરીએ. શું કીધું છે અહીંયા, હવે આપણે આપણી સ્કૂલ 1 થી 5 વર્ષનું કે જે પણ આપણા બોર્ડમાં કેટલા રેન્કરો આવ્યા, આપણી એક્ટિવિટી અધર એક્ટિવિટીઝ કેવી કરાય, તો આપણે એક આખી એની પુસ્તક બનાવવી હોય, એક સામાયિક બનાવવું હોય તો આપણે બનાવી શકીએ. શા માટે? જાહેર સંપર્કમાં આવવા માટે. તો
છે, કંપની છે, તો એને જેટલા વર્ષથી એની શરૂઆત થઈ છે, બરાબર છે, જે પણ એને પુરસ્કાર મેળવ્યા છે, જે પણ એની અચીવમેન્ટ છે, એ બધું શું કરે છે, એ બુકલેટ જે બહાર પડે, શું કહેવાય એને, બુકલેટ બહાર પડે, એમાં એ દરેક વસ્તુ એ બાબત જણાવી શકાય છે, જેથી કરીને ધંધાકીય એકમ શું કરે છે, જાહેર જનતાના સંપર્કમાં આવી શકે. ખ્યાલ છે આવી રીતના આવે છે. કોઈ પણ સંસ્થા, કોઈ કંપની અંગેની તમારે જાણકારી જોઈતી હોય તો તમને આખી બુકલેટ પહોંચાડી પકડાવે કે વાંચો ક્યાંથી સંસ્થા ચાલુ થઈ, એને કેટલી સિદ્ધિ મેળવી, એને કામ કરતા કર્મચારીઓ છે, એ કર્મચારીઓ કેટલી સિદ્ધિઓ મેળવી, એ પણ તમને એની અંદર હોય છે. બરાબર છે. બીજું કીધું છે એકમના ચેરમેનનું ભાષણ વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવે છે. તેના દ્વારા એકમની ભાવિ નીતિઓ વિશે અન્ય સહભાગીઓને જાણ કરી શકાય, જેથી ધંધાકીય એકમના સામાજિક સંબંધો સુધરે છે. જે ધંધાકીય એકમના જે ચેરમેન હોય એમનું જે ભાષણ છે એ શું કરે છે, એ દરેક માધ્યમો દ્વારા દરેક જાહેર જનતા સુધી પહોંચાડવામાં આવે છે. તો એ જે ચેરમેન જે પણ ભાષણ આપે તો સાથે સાથે પોતે ભવિષ્યમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છે, કઈ નીતિ અપનાવવાના છે એ પણ જણાવે છે. બરાબર છે. તો એ માધ્યમો એટલા માટે જણાવવામાં આવે જેથી કરીને ધંધાકીય એકમ અને એની જે પેદાશ જે છે તો એનો ચેરમેન બોલે છે. બરાબર છે. તો એ જ બાબત દરેક ગ્રાહક સુધી પહોંચાડવા માંગે એટલે તેને કહેવાય છે જાહેર સંપર્ક કર્યો એમ કહી શકાય. સામાજિક કાર્યોમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થવાથી ધંધાકીય એકમની સમાજ પ્રત્યેની જવાબદારી અંગે પણ જનતાને જાણ કરી શકાય છે અને સંસ્થાની સારી છાપ ઊભી કરી શકાય છે. કોઈ જાહેર કાર્યક્રમ હોય, બરાબર છે, દાખલા તરીકે કોઈ પણ ધંધાકીય એકમ છે તો આપણે અહીંયા ઉંસળ તળાવ અહીંયા થયું હતું, સાંસ્કૃતિક પ્રોગ્રામ થયા હતા, બરાબર. તો જે સંસ્થા, જે સ્કૂલ અથવા તો જે ધંધાકીય એકમ કંપની એમાં સહભાગી થાય એટલે એની કઈ જવાબદારી બને, સામાજિક જવાબદારી. ત્યાં એનો હેતુ નફાનો ન હોય, સમાજના કલ્યાણ માટેનો હોય. તો એ પોતે શું કરે છે, એમાં જોડાઈ શકે અને એ જોડાય એટલે બીજા લોકોને કેવી છાપ ઊભી થાય કે આ કંપની છે એ આ સમાજ પ્રત્યેની કામગીરી કરે છે. બરાબર છે. તો જેથી કરીને શું થાય છે, એની સારી છાપ ઊભી થાય અને કંપની એ સમાજની કલ્યાણકારી પ્રવૃત્તિ દ્વારા એ જાહેર જનતાના સંપર્કમાં આવે છે. ખ્યાલ છે. જેમ કે અમુક ડોક્ટરો જે પણ એની સોમથી શુક્રની જે પણ ફી હોય અને શનિ રવિ એ સેવાના કાર્યો માટે જતા હોય તો આપણે એમ થાય કે એ ડોક્ટર સોમથી શુક્ર એની જે પણ કન્સલ્ટિંગ ફી હોય એ વસૂલે છે, તો શનિ રવિ સમાજ માટેના જે લોકો પાસેના ઓપરેશનના પૈસા નથી અથવા તો રાહત દરે અથવા તો મફતમાં એ ઓપરેશનો કરી આપતા. શા માટે? તો આપણે એને પ્રત્યેની કેવી પ્રતિષ્ઠા આવે, સારી. બરાબર છે. જેથી કરીને એ જે કાર્ય કરે છે એના દ્વારા એના શું થાય છે, ધંધાકીય એકમ અને પેદાશ વિશેની પણ જાણકારી મળી રહે. એના પછી જાહેર હિતના કાર્યો જેવા કે બગીચાની જાળવણી, સમારકામ, ફૂટપાથનું કામ, રોગ નિદાન કેમ્પ આવ્યું એમાં, વૃક્ષારોપણનું કાર્ય, પાણી પુરવઠાનું કાર્ય, જે તે શહેરના પ્રશ્નોના નિરાકરણમાં સહભાગી થઈને એક વિશિષ્ટ છાપ ઊભી કરવામાં મદદરૂપ બને છે. આપણે જે હમણાં પોઈન્ટ ડિસ્કસ કર્યો કે કોઈ પણ કંપની છે આ સમાજ જેમ કે તમારા શહેરમાં, તમારા વિસ્તાર